આપણી સાથે જયેશ ઠાકોર અત્યારે જોડાયા છે, કોળી ઠાકોર સેનાના પ્રમુખ છે. જયેશભાઈ, શું કહેશો, જે રીતે કુંવરજી બાવળિયા કોળી સમાજના જ અગ્રણીને આવી રીતે ધમકી આપી રહ્યા છે? એ બનાવની અંદર ખાસ તો અત્યારે જે સંમેલન થઈ રહ્યું છે ને, એ સંમેલન રોકવાનું આ કારણ છે. કારણ કે જો એ સંમેલન એ વિસ્તારમાં થાય તો એના મત તૂટે, આવતી ચૂંટણી પણ એને પ્રોબ્લેમ આવે. અને જે રીતે જે કુંવરજીભાઈની જે મિટિંગો હોય છે, જ્યારે કાંઈ પણ બાબતે બોલાવવામાં આવે છે, ત્યારે કોઈ પણ કોળી સમાજના આગેવાનો ત્યાં જતા નથી. અને આ બનાવની અંદર કુંવરજીભાઈએ કોઈ પણ સપોર્ટ કોળી સમાજને આપ્યો નથી, જેના કારણે તેનો એકદમ વિસ્તાર તૂટી રહ્યો છે. એના કારણે ખાસ કરીને જેમ આ ભાઈને ફોન કરી અને કહેવામાં આવે છે કે તમે આ સંમેલન ના કરો. અને જે મંજૂરી એ ગ્રાઉન્ડમાં જે સંમેલન કરવાની હતું, ત્યાં મંજૂરી પણ માંગી, છતાં ત્યાં વિસ્તારમાં મંજૂરી પણ ન મળી. પણ વારંવાર પ્રયત્ન કરવાથી આજે એને મંજૂરી મળી છે. અને મંજૂરી મળ્યા બાદ કુંવરજીભાઈએ એને ફોન કરીને એવું કીધું કે ભાઈ તમે ન કરો, જો કરશો તો આગળ જતા કોઈ જાતનું કોળી સમાજ તરફથી અમે કોઈ એને ટેકો નહીં દઈએ, કાંઈ કોઈ કામ નહીં કરીએ, ઉલટાની દુશ્મની જેવો માહોલ એવો ઉભો કરે છે. અને બીજું એવું કહે છે કે ભાઈ જે કોળી સમાજના જે કેસો જે ઉપર દાખલ થયા છે, એ કેસો તો કોઈ ખેંચવામાં જ નહીં આવે. ઉલટાની તમે સરકાર ઉપર ધૂળ ફેંકો છો એમ, તો એનાથી કોઈ એનું સોલ્યુશન નથી કે તમે આવું ન કરો એમ.